भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्री महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। सदगुरु देव की जय हो। શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ધ્રુવજીનું ચરિત્ર ગઈકાલે અધૂરું હતું, જેમાં ધ્રુવ જ્યારે પિતાના ગોદીમાં બેસવા એ તરફ ગયો અને જે તેને અપર માતાએ મેણું માર્યું ને ક્ષત્રિય 6 વર્ષના ધ્રુવને તે સહન ન થઈ શક્યું. માતાએ આ સાંભળી ખૂબ દુઃખનો અનુભવ કર્યો, પરંતુ ઊંડો શ્વાસ લઈ પછી ધ્રુવને કહ્યું કે બેટા, તું તારી સાવકી માતા માટે કોઈ પણ પ્રકારના અમંગલની કામના ના કરીશ, કારણ કે જે મનુષ્ય બીજાઓને દુઃખ આપે છે તેણે પોતે જ તેનું ફળ ભોગવવું પડે છે. વળી સુરુચિએ જે કહ્યું છે તે બરોબર છે, કારણ કે તે મુજ અભાગણીના ગર્ભથી જન્મ લીધો છે. બેટા, સુરુચિએ તારી સાવકી માં હોવા છતાં પણ વાત તો સાવ સાચી કરી છે. તેથી જો તું રાજકુમાર ઉત્તમની જેમ રાજ સિંહાસન પર બેસવા ઈચ્છતો હોય તો દ્વેષ ભાવ છોડીને ભગવાન નારાયણની આરાધનામાં લાગી જા, કારણ કે તારા પરદાદા શ્રી બ્રહ્માજીએ તેમની આરાધના કરીને સર્વશ્રેષ્ઠ આ બ્રહ્માજીનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તારા દાદા સ્વયંભૂ મનુએ પણ તે નારાયણની આરાધના કરીને લૌકિક ભોગ તથા અલૌકિક મોક્ષની પ્રાપ્તિ પણ કરી હતી. બેટા, તું પણ તે ભક્તવત્સલ શ્રી નારાયણનો જ આશ્રય લે. જન્મ મૃત્યુના ચક્રવાળમાંથી છૂટવા ઈચ્છતા મુમુક્ષુઓ નિરંતર તેમના જ ચરણકમલોનો માર્ગ શોધતા રહે છે. તારા ચિત્તમાં પ્રભુને સ્થાપીને તેમની જ ભક્તિ કર. આ શબ્દ છે કે નારાયણના ચરણકમળોનો માર્ગ જે શોધતા રહે છે, મુમુક્ષુઓ એટલે કે મોક્ષની પ્રાપ્તિવાળા મુમુક્ષુ એને કહેવાય. જન્મ મૃત્યુના ચક્રવાળથી છૂટવા માટેના ભાવ સાથે. તો કહે છે કે તારા ચિત્તમાં એ જ પ્રભુને સ્થાપીને તેમની ભક્તિ કર. એટલે ભક્તિ શબ્દ છે એમાં બે ભાવ છે, એક તો સકામ અને એક નિષ્કામ. આગળ જે કહ્યું મુમુક્ષુઓ જન્મ મૃત્યુના ચક્રવાળથી મુક્ત થવા માટે જે યત્ન કરે છે એ નિષ્કામ ભક્તો કહેવાયા. પણ ધ્રુવજીને જે માતાએ કહ્યું કે તું ભક્તિ કર, એ સકામ ભક્તિ કહેવાય છે. એટલે તો આજે ચોથા સ્કંદમાં ધ્રુવજીનું ભાગવતજીમાં જે પ્રકરણ છે એનું નામ જ અર્થ પ્રકરણ છે. અર્થ એટલે વૈભવ, સુખ, દ્રવ્ય, કોઈ સ્થાન, લૌકિક ભોગ ભોગવવાનો, એને કહેવાય અર્થ પ્રકરણ. એટલે આ પ્રકરણનું નામ અર્થ પ્રકરણ રાખ્યું છે, જેથી કોઈને એવું ના લાગવું જોઈએ કે 6 વર્ષના બાળકે એક પગ ઉપર ઊભા રહીને આવી રીતે શરૂઆતમાં ફળ ખાઈને, પછી પત્ર ખાઈને, સૂકા પાંદડા, પછી જલ પીને, પછી વાયુ પીને, ને પછી વાયુ પણ છોડીને આવી કઠણ સાધના કરવી પડતી હશે પ્રભુને મેળવવા માટે. આવો કોઈને મનમાં ખોટો ભ્રમ ના થઈ જાય, એટલા માટે જ આપણે સ્પષ્ટતા કરી કે આ અર્થ પ્રકરણ છે. અર્થ મેળવવા માટે તો બધું જેટલું કરવું પડે એટલું ઓછું છે, પણ પ્રભુને પ્રાપ્ત કરવા છે તો પછી પ્રહલાદજીએ આપની વયના બાળકોને કહેલું કે સાવ સહેલું, એમ કરીને જે વ્યાખ્યા એમાં કરી હતી મેળવવાની.
આસુરોને તો એટલી છૂટ આપી હતી કે તમે તો પૂજા નહીં કરતા, તમારી પૂજા તમારે ના કરવી હોય વિષ્ણુની તો ચાલશે. પિતાએ કહ્યું હતું કે પિતાજી તમે પણ ભલે વિષ્ણુની પૂજા ના કરો, પણ તમે આ રીતે બધામાં વિષ્ણુ છે એટલું સ્વીકારી અને પછી એમને દુઃખ ના આપતા, બસ. અને એમની થાય તો સેવા કરજો, તો પણ એ પ્રસન્ન થઈ જશે, કેમ કે તમારા હૃદયમાં પણ બિરાજમાન છે. એટલે મેળવવા બહુ સહેલા છે, પણ કોઈ વસ્તુ મેળવવી, પદાર્થ મેળવવો, તો પછી આ બધા શ્રમ આવે. તે કમલ નયન શ્રી હરિ સિવાય મને તો તારા દુઃખને દૂર કરનારો અન્ય કોઈ દેખાતું નથી. આ તરફ ગંગા કિનારે ભાગવતની કથા સંભળાવી રહેલા મૈત્રેયજીએ વિદુરજીને કહ્યું કે માતા સુનીતિએ જે વચન કહ્યા તે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિનો માર્ગ બતાવનારા હતા. છે ને સકામ, આપે જ હમણાં શરૂઆતમાં કહ્યું હતું ને મૈત્રેયજીએ કે જે લોકો આવી રીતે સકામ ભાવથી રાત દિવસ શીખાતા રહે છે, છેવટે પણ એ જે મેળવ્યા પછી પણ એવો કોઈ સુખનો અનુભવ નથી થતો, કેમ કે એવું વિચારીને કરે છે એ તપ કે શ્રમ કે આ મળ્યા પછી સુખ મળશે, પણ એ વિચારવું માત્ર છે. એ મળ્યા પછી એ સુખ જેવું વિચારેલું એવું હોતું નથી. એટલે આપે શરૂઆતમાં જ કહ્યું હતું મૈત્રેયજીએ કે આશા તૃષ્ણા મૃગજળ જેવા માનવી તણાય છે, દોડી દોડીને એ તો તરસ્યા રહી જાય છે. આપ જાણે છે એટલે આપણે કહ્યું હતું કે ઉગાડો આયુષ્ય આખો વહી જાય છે, બે ઘડીની ચાંદની પછી અંધારું છવાય છે, અને ઘડીનું દેખવું અને ધૂળ રહી જાય છે. આ ચેતવી શકે એ જ લોકો કે જે લોકોએ આ સંસારની સુખ સામગ્રીને તુચ્છ જાણી છે, અથવા તો મિથ્યા જાણી છે, અથવા તો આપણને બ્રહ્મમાં નાખનારી જાણી છે. કેમ કે જે તે ત્યાં પહેલાં ટુ વ્હીલર નથી તો ટુ વ્હીલર આવે છે, પછી થાય છે કે ના ફોર વ્હીલર હોવું જોઈએ તો ફોર વ્હીલર આવે છે. તો જે જે વસ્તુ આવે છે એ એની સાથે સાથે એની ઉપાધિઓ બી લઈને આવે છે. એટલા માટે કહ્યું છે કે સાધન ઓછા જરૂર ઓછી, વૈષ્ણવ જંખે સુખ સીમા. સુખ શેમાં છે શોધી કાઢો, નહીં ધન સંપત્તિ સ્ત્રી કે બાળકમાં. સાધન ઓછા જરૂર ઓછી, વૈષ્ણવ જંખે સુખ સીમા. પણ આ પણ અનુભવ થયા વગર ક્યાં વૈરાગ્ય આવે છે. આત્મદેવ બ્રાહ્મણને પુત્રની પ્રાપ્તિ માટે પેલા સંન્યાસી પાસે માગણી કરવાની થઈ, તો સંન્યાસીએ કીધું કે ના ના, અત્યારે તું મારું કહ્યું માન, તારા ભાગ્યમાં પુત્ર નથી. મેં તારું ભાગ્ય જોયું તારા લલાટમાં, 7 જન્મ સુધી નથી. એટલે તને તો અવસર મળી ગયો છે કે તું પ્રભુને ભજીશ ને તો તને એવું સુખ મળશે. કરવા જેવું જો કામ પ્રભુ ભજન છે, આપે સુખને આરામ પ્રભુ ભજન છે. અંતરની અશાંતિ કાઢીએ નાખે, શાંતિ આઠોય યામ પ્રભુ ભજન છે. આત્માની તાકાત વધે એનાથી, આપે હૈયામાં હામ પ્રભુ ભજન છે. સંત બતાવે છે આત્માદેવ બ્રાહ્મણને, પેલા સંન્યાસી સંત બતાવે છે રાહ કલ્યાણનો, બાળે પાપો તમામ. એટલે અત્યાર સુધી તારાથી જે પાપ પણ થયા હશે એ પણ બળી જશે, અને પછી આ બધો લાભ છે. એવો લાભ છે કે આઠો યામ, એ જે સુખ છે આઠો યામ, એટલે પછી તો એને આઠે પહોરે આનંદ મારે અલબેલાની સાથમાં. આવો આ ભજનનો પ્રભાવ એ જે આત્મદેવ બ્રાહ્મણને એ યતિએ કહ્યો, પણ પેલાએ તો અનુભવ હજી કરવાનો બાકી છે કે સંસાર લાગ્યો અકારો, માગું નાથ છુટકારો. એ જે અકારો સંસાર જે અનુભવ ન કરે ત્યાં સુધી આ બધી વાતો પણ ક્યાં ઉતરે છે કોઈના મનમાં. પછી એને પુત્ર નહોતો ભાગ્યમાં, છતાંય ફળ આપ્યું. એ ફળ લઈને પત્નીને આપ્યું. પત્ની તો એટલી ધૃષ્ટ હતી, એણે ગાયને ખવડાવ્યું અને પોતે પોતાની બહેનનો પુત્ર લઈ આવી. નાટક કર્યું કે હું ગર્ભવતી છું, કપડાં પેટમાં રાખીને. ધાવણ તો આવે નહીં, પોતાની સાળીનો પુત્ર, બહેનનો પુત્ર પોતે ઘરમાં રાખ્યો છે, અને એવી વાત ફેલાય કે મારી બહેનને પુત્ર થયો તો મરી ગયો, પણ એનું ધાવણ આવે છે, હું પીવડાવું તમારા પુત્રને, એમ કરીને એની માને જ ઘરમાં રાખી, એ ધવડાવે. અને એવો દૃષ્ટ પાક્યો
કે માતાને કૂવો પૂરવો પડ્યો અને બાપાને તો બધું લૂંટીને માર્યા. ત્યારે પછી સમજાય છે કે લાગ્યો સંસાર હકારો માગું નાથ હું છુટકારો, રખડી રખડી થાક્યો શોધું છું શીતળ છાયા, મારી પૂઠે પડી છે માયા. તો આ અનુભવ પણ જરૂરી છે વૈરાગ્ય માટે. એટલે આજે જો આ અર્થ પ્રકરણ છે, આ કંઈ સારું પ્રકરણ નથી. એટલે અર્થ પ્રકરણનો અર્થ થાય કે દ્રવ્ય માટે આટલું બધું શ્રમ લેશે હવે ધ્રુવજી, અને છેવટે પછી એમને શું અનુભવ થશે એ પણ આજે આ શક્ય છે તો આજે અથવા પછી સીધું સોમવારે આવશે. તારા ચિત્તમાં પ્રભુને સ્થાપીને તેમની જ ભક્તિ કર. બેટા તે કમળનયન શ્રી હરિ સિવાય મને તો તારા દુઃખને દૂર કરનારું અન્ય કોઈ દેખાતું જ નથી. અને હવે મૈત્રજીએ કહ્યું જે છે, આપણે અહીંયા આજ સુધી આવી ગયા કે માતા સુનીતિએ જે વચન કહ્યા તે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિનો માર્ગ બતાવનારા હતા, પ્રભુની પ્રાપ્તિનો માર્ગ બતાવનારા નહોતા. તેથી તે સાંભળીને ધ્રુવે પોતાના મનનું સમાધાન કર્યું. ત્યાર પછી તેઓ તરત જ માતાને તથા પિતાને છોડી નગરમાંથી ચાલી નીકળ્યા. આ સમાચાર નારદજીએ જાણ્યા. સમાચાર જાણ્યા એવું નહીં, પ્રભુ પોતે જ નારદજીને પ્રેરણા કરતા. નારદજી એટલે પ્રભુની ઈચ્છાનું એક સ્વરૂપ છે. પ્રભુ ઈચ્છે તો નારદ મુનિ એક્ટિવ થઈ જાય. એટલે તમને પ્રભુનું સ્વરૂપ કહેવામાં આવે છે, પણ આ ઓળખાય નહીં એવું છે. એ જ આવે છે, આ પ્રભુ જ આવે છે આવું બધું પરીક્ષાઓ કરવા. નારદજીએ જાણ્યા, તેથી તે 5 વર્ષના ધ્રુવની કસોટી કરવા, કૃપા કરવા તથા તેને મનુષ્યનું કલ્યાણ શેમાં છે તેનો ઉપદેશ આપવા તેના માર્ગમાં સામા આવ્યા. ત્યારે તેમણે પોતાનો પાપનાશક કર એટલે કે આપનો હસ્ત હાથ નારદ મુનિએ તે ધ્રુવના માથે ફેરવતા કહ્યું, અહો, હજી તો 5 વર્ષનો છે અને સાવકી માતાના કડવા વેણ શ્રવણ કરી આમ ક્યાં જઈ રહ્યો છે? બેટા, હજી તો તું બાળક છે, ખેલકૂદની ઉંમર છે. વળી સંસારમાં મનુષ્ય પોતાના કર્મો અનુસાર જ માન અપમાન કે સુખ દુઃખ ભોગવે છે. જાણે છે ને આપ કે કેવી રીતે અપમાન કર્યું છે માતાએ, એનું પણ સમાધાન કરી દીધું કે તું એમ માને કે કોઈએ તારું અપમાન કર્યું તો એ વાત સત્ય નથી. તારા પૂર્વજન્મના એવા કર્મો હતા કે તારું અપમાન થયું. જેવી રીતે ભગવાન રામ અને સીતાજી પેલા શૃંગવેરપુરના ભીલ રાજાના વિસ્તારમાં રાત્રિનો સમય થયો અને ઘાસની પથારી, વનગમન છે ને વનના નિયમો પાળવાના છે, એટલે ઘાસની પથારી પર ભગવાન રામ સીતાને શયન કરતા જોયા, ચોકી પહેરો કરી રહ્યા હતા લક્ષ્મણજી અને પેલા નિષાદ ભીલ રાજા. તો નિષાદ ભીલ રાજાએ કહ્યું કે ભગવાન રામની આ સ્થિતિ, માતા સીતાની આ સ્થિતિ કે જે અયોધ્યાના દશરથના મોટા પુત્ર છે, એમને આવી રીતે દુઃખ ભોગવવાનું આવ્યું. ત્યારે લક્ષ્મણજીએ કહ્યું કે કોઈ કોઈને દુઃખ આપતું નથી. બધા જ દુઃખ જે કંઈ છે તે સુખ છે એ પ્રારબ્ધને આધીન છે. જે વાત નારદ મુનિએ કરી કે સંસારમાં મનુષ્ય પોતાના કર્મો અનુસાર જ માન અપમાન કે સુખ દુઃખ ભોગવે છે. તેથી ભાગ્યમાં જે મળ્યું હોય તેનાથી સંતુષ્ટ રહેવું જોઈએ. અત્યારે તું તારી માતાના ઉપદેશથી યોગ સાધન વડે જે ભગવાનની કૃપા મેળવવા જઈ રહ્યો છે તે પ્રભુને પ્રસન્ન કરવા ખૂબ કઠણ છે. કયા ભાવ સાથે? સકામ ભાવ સાથે જો ભજવા હોય તો કઠણ છે. આ સકામ ભાવ છે એનો. એવું જોઈએ જે પદ કે જે ઉત્તમનું સિંહાસન છે, એટલે ઉત્તમ એટલે તો પૃથ્વીનો પતિ, તો ઉત્તમનું જે સિંહાસન છે, ઉત્તાનપાદનો પુત્ર, એને જે મળવાનું છે, મારે તો એનાથી અધિક જોઈએ છે. તો પછી તો એ તો કેટલું બધું થયું. એટલે કહ્યું કે તો પછી કઠણ છે, ખૂબ કઠણ છે. અને કઠણ જ હતું ને. 5 વર્ષના બાળકે જે તપ કરવાનું આવશે
એ તો આપણે વાંચતા સમજાશે કે કઠણ છે, પણ કંઈક જોઈએ છે તો કઠણ છે. હો, બાકી તો હરિજન બને હરિને ભજતા, એ તો વહાલા હરિના થઈ જતા. ભજવા માત્રથી પ્રભુના વાલા થઈ જવાય છે. એટલું સહેલું છે ભક્તિ માર્ગ. આ જે સંવાદ છે ને એ સકામ ભક્તિ માટે કંઈ મેળવવા માટે છે તો કઠણ છે. આવી ગેરસમજ ના થવી જોઈએ કે ભાઈ ભગવાનની પ્રાપ્તિ કઠણ છે. સકામ હોય તો કઠણ છે, પણ જો કંઈ નથી જોઈતું તો હરિજન બને હરિને ભજતા, એ વાલા હરિના થઈ જતા. પછી તો નાત જાતનો ભેદ નહીં કોઈ પણ યોનિમાં જન્મે છતાં. આ લાભ છે. પછી તો એ નથી જોતા કે આ કઈ જાતિનો છે. એટલે કહ્યું કે બહુ કઠણ છે. યોગીજનો અનેક જન્મો સુધી સમાધિ યોગ વડે મોટી કઠોર સાધના કરતા રહે છે, પરંતુ ભગવાનના માર્ગને પામી શકતા નથી. તેથી તું આ વ્યર્થ હઠ છોડી દે અને ઘરે પાછો વળી જા. મોટો થાય ત્યારે તું પ્રયત્ન કરજે. આ પરીક્ષા પણ છે. એના મનોબળમાં જે દ્રઢતા છે કે નહીં તે. વિધાતાના વિધાન અનુસાર સુખ દુઃખ જે કંઈ પણ પ્રાપ્ત થાય તેમાં ચિત્તને સંતુષ્ટ રાખવું જોઈએ. આ ખરેખર સલાહ નારદ મુનિના હૈયે બેસી ભગવાન વિષ્ણુ આપી રહ્યા છે. જેમ બલિને કહી રહ્યા હતા કે જ્યાં સુધી સંતોષ નથી થતો ત્યાં સુધી તો આટલું સપ્તદ્વીપ એટલે કે આખા ભૂમંડળનું રાજ્ય હોય તો પણ એને સુખ પોસિબલ નથી, કે સુખનો અનુભવ કરી શકતો જ નથી. ત્યારે સંતોષ વિશે આપે વચન ઉચ્ચાર્યા હતા વામન ભગવાને. અત્યારે નારદ મુનિના હૈયે બેસીને સ્પષ્ટ કહે છે સુખી થવાનો સરળ માર્ગ. સૌ વૈષ્ણવો મર્યાદા માર્ગીય જે અત્યારે સાંભળી રહ્યા છે એમના માટે. પુષ્ટિ માર્ગીઓ માટે આ આજ્ઞા નથી. જો કે પુષ્ટિ માર્ગીઓમાં પણ સંતોષ તો આ સાધન કહ્યું જ છે, દીનતા અને સંતોષ હરિરાયજીએ પણ કહ્યું છે. તો પછી બંને માટે કે વિધાતાના વિધાન અનુસાર સુખ દુઃખ જે કંઈ પણ પ્રાપ્ત થાય તેમાં ચિત્તને સંતુષ્ટ રાખવું જોઈએ. આમ કરનારો મનુષ્ય સુખ દુઃખથી પર થઈ જાય છે. એટલે જ્યારે દુઃખ આવે ત્યારે વિચલિત ન થાય. એટલે કે પ્રારબ્ધ આવ્યું છે ભોગવી લેવું જોઈએ. રડીશું તોય ભોગવવાનું છે અને નહીં રડીએ તોય ભોગવવાનું છે. પ્રસન્ન ચિત્તે પણ ભોગવવાનું છે. તો પછી શા માટે આ આજ્ઞાથી જો ભોગવે સુખ દુઃખ એમાં ચિત્તને સંતુષ્ટ રાખે, સુખ દુઃખ જે કંઈ પણ પ્રાપ્ત થાય સુખ દુઃખમાં, તો કે છે કે તે સુખ દુઃખથી પર થઈ જાય છે. પછી એ તો એનો જે આનંદ છે એને કોઈ છીનવી ન શકે. કેમ કે ભલે દુઃખ આવ્યું એને ખબર છે કે પ્રારબ્ધનું છે. એટલે તો એ આનંદ ત્યારે પ્રાપ્ત થાય, નહીં કે રડ રડ કરવાથી આ દુઃખ કેમ આવ્યું, મને કેમ અત્યારે આટલી ઉપાધિ આવી, આદિ વ્યાધિ ઉપાધિ. આવું રડનારને તો એ પર થવું એ સંભવ જ નથી. મનુષ્ય પોતાનાથી અધિક ગુણવાન જો કોઈ હોય તો એનાથી પ્રસન્ન થવું જોઈએ. ઓછા ગુણવાળો હોય તો તેની પર દયા કરવી જોઈએ, એને ઉતારી નહીં પાડવો જોઈએ કે તું તો કંઈ કરતો નથી સેવા કે સત્સંગ. જે કંઈ પણ સારો ગુણ હોય એનું એને ભાન કરાવવું જોઈએ, જેથી એનો ઉત્સાહ વધે. અને સમાન ગુણવાળો હોય તો મિત્ર કરવો જોઈએ, મિત્રનો ભાવ રાખવો જોઈએ. કરવો જોઈએ એટલે એના માટે મિત્રના ભાવ સાથે વ્યવહાર કરવો જોઈએ. આમ કરવાથી તે કદી દુઃખી થતો નથી. હવે ધ્રુવજી કહે છે કે હે ભગવાન, સુખ દુઃખથી જેમનું ચિત્ત ચંચલ થઈ જાય છે તે લોકો માટે તમે કૃપા કરીને શાંતિનો આ ઘણો સારો ઉપાય બતાવ્યો, પરંતુ મારા જેવા અજ્ઞાનીઓની દ્રષ્ટિ અહીં સુધી પહોંચી શકતી નથી. આત્મદેવ બ્રાહ્મણે પેલા યતિને કહી દીધું. યતિએ એમ કીધું કે એકાંતમાં સુખ છે. એકાંતમાં એ સુખ પોતે અનુભવ કરી ચૂકેલા હતા. હવે એ સુખને એ છોડી શકે એમ નથી યતિ. એટલે એમને સંસાર પ્રત્યેનું આકર્ષણ જતું રહ્યું છે. તો જે પોતાની પાસે છે એ બીજાને આપે છે. તો આત્મદેવ બ્રાહ્મણ એમ કહે છે કે તમને જે ગમે છે એ મને નથી ગમતું. મને તો ઘરમાં પુત્ર ન હોય તો એ ઘર શું કરવાનું? જે ઘરમાં
પત્ની, પુત્ર, પુત્રવધુ, એના બાળકો કિલ્લોલ ના કરતા હોય તો એ ઘરને એકાંતને હું સુખ નથી માનતો. મારી વ્યાખ્યામાં તમારી વાત મારા મનમાં બેસતી નથી. આવું કહી દીધેલું સ્પષ્ટ. એવી રીતે આ પણ કહી રહ્યા છે ધ્રુવજી કે મારા જેવા અજ્ઞાનીઓની દ્રષ્ટિ અહીં સુધી પહોંચી શકતી નથી. કેટલી બધી જે અર્થ પ્રાપ્તિ માટેની જે પૂર્વજન્મમાં પેલા મહેલમાં ગયા અને બધું જોયું ને કીધું કે આ તો ભોગવ્યા વગર હું પ્રભુ પ્રાપ્તિ નહીં જ કરું, સંકલ્પ એટલે તપ ભંગ થઈ ગયું. તો હવે એ જે પૂર્વજન્મના સંસ્કાર છે એ એવા ખેંચે છે કે સાક્ષાત નારદ મુનિ એવી વાત કરી કે જે પામ્યા પછી જીવ હંમેશ માટે સુખનો અનુભવ કરી શકે, પણ ક્યાં ઉતરે છે? વળી મને પૂર્વજન્મની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ છે એવું લાગે છે. જો કબૂલ કર્યું ને તેથી એ પૂરી થયા વગર આપનો ઉપદેશ મારા ચિત્તમાં ટકશે નહીં. જેવી રીતે બલિ એ જાણે છે કે એકાંતમાં સુખ છે, એના વચન છે મુખમાંથી ભાગવતજીમાં. હું પણ મારા પરદાદાની એટલે કે વિરોચનના પિતા દાદા પ્રહલાદ દાદાની જેમ હું પણ ભક્તિ કરીશ, હું પણ એકાંતમાં વિચરણ કરીશ એવું જાણે છે. પણ માણવા માટેનો સમય માગ્યો છે કે ના, એક વખત તો હું ઇન્દ્ર બનીને અપ્સરાઓની વચ્ચે રહું. તો આપણા માર્ગમાં તો આ પણ વ્યવસ્થા છે. આ કઈ ધ્રુવજી કાયમ માટે ભોગ ભોગવશે એવું નહીં, પણ પછી અત્યારે તો ધ્રુવ લોકમાં એ આનંદ કરી જ રહ્યા છે લૌકિકનો, પણ સાથે રડી પણ રહ્યા છે. કેમ કે એ જાણે છે કે સાચું સુખ તો પેલામાં હતું ને મેં વળી મહેલમાં જઈને આ શું મારું તપ છોડી દીધું. એટલે હવે જે કહે છે કે એ ઈચ્છા પૂરી થયા વગર આપનો ઉપદેશ મારા ચિત્તમાં ટકશે નહીં. એ બ્રહ્મન હું તે પદ પર અધિકાર કરવા ઈચ્છું છું કે જે ત્રણેય લોકમાં સર્વશ્રેષ્ઠ પદ છે. જો હવે એમણે જે જોઈએ છે એ કહી દીધું, ત્રણેય લોકમાં સર્વશ્રેષ્ઠ. અત્યાર સુધી તો જે આ પૃથ્વી લોક ઉપર બ્રહ્માજીનો જે અધિકાર હતો એ જે સત્તા આપી હતી આપના પુત્ર સ્વયંભૂને પૃથ્વી લોકની, માત્ર 3 લોકમાં કયા આવે? સ્વર્ગ, પૃથ્વી, પાતાલ. પાતાલમાં ઐશ્વર્ય એટલું બધું છે કે આપણા પૃથ્વી પર તો કણ નથી, એટલું બધું ઐશ્વર્ય છે. તો આ 3 લોકનું ઐશ્વર્યમાંથી પૃથ્વી લોકનું ઐશ્વર્ય એ માગી શકતા હતા ધ્રુવજી. પણ ધ્રુવજીએ માગ્યું છે તો પછી મારવું તો મારો તો નિર્ણય મારો, ફકીરને શું મારવું? એટલે કે માગવું તો એવું માગી લેવું કે પછી કશું રહી ના જાય બાકી. એટલે અત્યાર સુધી જે પદ મળવાનું હતું એમને મોટા પુત્ર તરીકે, જો માતાને દાસી ના બનાવી હોત તો આ પૃથ્વીનું સમગ્ર રાજ્ય મળવાનું હતું. પણ હવે માગવા માટે તો કહી દીધું કે 3 લોકમાં સર્વશ્રેષ્ઠ પદ. એટલે આ 3 લોક એટલે સ્વર્ગ, પૃથ્વી અને સુતલ સુધીનો પાતાલ લોક. આ બધાથી પણ ઉત્તમ જે કોઈ પદ હોય, કોઈ સ્થાન હોય, હવે એ મારે ભોગવવું છે. આવી બધી કામના તથા જેના પર મારા બાપ દાદા અને બીજા કોઈ પણ આરૂઢ થઈ શક્યા ના હોય. સખત ભાવ છે એવો કે મારા બાપાએ મારી માએ મારા બાપની સામે અપમાન કર્યું છે, હવે તો એ લોકો બેસે છે એવું નહીં, એના કરતાં ઊંચું પદ લઈ લો, એવો ભાવ થઈ ગયો. બાપ દાદા એટલે સ્વયંભૂ મનુ બી આવી ગયા, આમાં બ્રહ્માજી બી આવી ગયા. બ્રહ્માજીનું પદ બી અહીંયા સુધી જ છે, 3 લોક પર જો કે હશે તો તમે મને તેની પ્રાપ્તિનો કોઈ સારો સકામ માર્ગ બતાવી દો. તમે તો બ્રહ્માજીના પુત્ર છો. પાછો કેટલું જાણે છે ધ્રુવજી કે તમે તો બ્રહ્માજીના પુત્ર છો અને સંસારના કલ્યાણ માટે જ વીણા વગાડતા વગાડતા 3 લોકમાં વિચરણ કરતા રહો છો. જેવી રીતે આત્માદેવ બ્રાહ્મણે કહેલું કે તમે તો યતિ છો, તમે તો સામર્થ્યવાન છો, તમે તો મારા કપાળ ઉપર જોઈને જાણી લીધું કે મારા ભાગ્યમાં 7 જન્મે પુત્ર નથી. એનો અર્થ જ એવો થયો કે તમે સામર્થ્યવાન છો, તમે ધારો તો મને પુત્ર આપી શકો છો. એ સકામ ભાવવાળા એ સાચું મેળવવાનું છોડીને નશ્વર પદાર્થ માગવામાં પણ કુશળ હોય છે. જો આ કુશળ છે ધ્રુવજી. ધ્રુવજીની વાત સાંભળી નારદજી જાણી ગયા કે સકામ ભક્તિ કરવા વનમાં જાય છે. તેથી નારદજીએ તેમની પર કૃપા કરીને તેમને આ પ્રમાણે ઉપદેશ આપ્યો. શ્રી નારદજીએ કહ્યું કે બેટા, તારી માતા સુનીતિએ તને જે જણાવ્યું છે તે જ તારા માટે પરમ કલ્યાણનો માર્ગ છે. તેથી તું પ્રભુમાં ચિત્ત જોડીને તેમની ભક્તિ કર. કોઈ પણ મનુષ્યએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો તેમણે શ્રી હરિની ભક્તિ કરવી.
હવે પ્રભુ જે સ્વભાવ છે વિષ્ણુનો એ એકલા બાવા નથી કરી નાખતા, જોઈએ આપે પણ છે એ પણ જણાવી દીધું, કેમ કે એને એ જ જોઈએ છે. એટલે આવો ઉપદેશ કર્યો, બેટા તારું કલ્યાણ થશે. હવે ક્યાં મોકલે છે? હવે તું શ્રી યમુનાજીના કિનારે મધુવનમાં જા. માં યમુના કેવા કૃપાળુ છે. આ ધ્રુવજીનું જે તપ છે યમુનાજીના કિનારે છે એટલે આટલું જટ એને ફલ મળી ગયું, સકામ ફલ, અને ભગવાન વિષ્ણુનું પ્રાગટ્ય છે ત્યાં. તો ધ્રુવ પરાશરા અભિષ્ટ દે, સાક્ષાત મહાપ્રભુજી વલ્લભાચાર્ય શ્રી મુખથી ધ્રુવજીનું અને પરાશર મુનિનું સ્મરણ કર્યું છે. અભિષ્ટ દે એટલે કે એમણે જે માગ્યું એ આપ્યું. પુષ્ટિ ફળ નથી અહીંયા, બેમાંથી એકે નહીં, પણ માગ્યું એ આપે છે. અધર્મી પણ જો સ્નાન કરી જાય, જે પદ છે 41 પદોમાંથી, તો એને પણ આ ઉગારી લે છે. અધર્મી એટલે કે મ્લેચ્છ એવા છે માં. એટલે કહ્યું કે તું યમુના કિનારે જા, ત્યાં પ્રભુનો નિત્ય નિવાસ છે. ત્યાં શ્રી યમુનાજીના જળમાં ત્રણેય સમય સ્નાન કરીને નિત્ય કર્મથી પરવારીને પછી આસન પર સ્થિર થઈને બેસજે. પછી જે કરવાની આજ્ઞા છે આવતીકાલે આવશે. બોલો ભાગવત ભગવાન કી જય હો. શ્રી સુખદેવજી મહારાજ કી જય હો. સદગુરુદેવ કી જય હો. શ્રીમદ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી की, જગતગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી की જય હો. અમારા બ્રહ્મસંબંધ દાતાર ગુરુ કડીગર શ્રી બ્રજેશ કુમારજી મહારાજ શ્રી की જય હો. પરમ દિવસે આવશે. ભાગવત ભગવાન की જય.